બ્રેકમાં સ્વાગત। આગળ વધીને વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન પહેલા ખેડૂતોએ અનોખી રીતે પાણી મુદ્દે પોતાના આક્રોશ દાખવ્યો છે। જામનગરના ઊંડ 1 ડેમમાં નર્મદાના નીર ન પહોંચતા ખેડૂતોએ વિવિધ રમતો રમીને વિરોધ વ્યક્ત કર્યો હતો। 100 થી 200 ખેડૂતો આજ સવારથી ઊંડ 1 ડેમના પટમાં પહોંચ્યા હતા અને ક્રિકેટ, વોલીબોલ તેમજ ફૂટબોલ રમીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। વધુ વાતચીત સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું। કિંજલ, જે રીતે અનોખો વિરોધ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો, અનેક રમતો રમીને તેમણે પોતાનો વિરોધ અહીં પ્રદર્શિત કર્યો, વિગતો શું સામે આવી રહી છે? जी मानसी, जो बात करवामां आवे तो जामनगर में आवतीकाले महाशिवरात्रि है और एमां वडाप्रधान नरेंद्र मोदी जયારે जामनगर આવી રહ્યા હોય આ પૂર્વેથી ખેડૂતોએ હલ્લાબોલ કરીને અનોખો વિરોધ કર્યો છે। 35 થી 40 ગામના જે ખેડૂતો છે એ પાણીના પ્રશ્ને હાલ ઊંડ 1 ડેમમાં ઉતરી અને વિરોધ કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે ઊંડ 1 ડેમની તો ઊંડ 1 ડેમમાં સૌની યોજનાનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે પાણી ભરવાની જે વાત હતી આ વાતને લઈને ખેડૂતો છે અડગી રહ્યા છે અને પાણી નથી આવ્યું, જેને કારણે આ વિરોધ છે। જો ખેડૂતોના વિરોધની વાત કરવામાં આવે તો ક્રિકેટ અને ફૂટબોલ, વોલીબોલ સહિતના જે રમતો રમીને અનોખો વિરોધ કરાયો છે। ત્યારે ખાસ કરીને વડાપ્રધાનના આગમન પૂર્વે ખેડૂતોના હલ્લાબોલને લઈને તંત્રમાં પણ એક તરફ જોઈએ વાત કરીએ તો દોડધામ મચી જવા પામી છે અને બીજી તરફ આ વિરોધને કેવી રીતના સામવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે। વડાપ્રધાનના આગમન પૂર્વે જ્યારે ખેડૂતો કે જે જગતનો તાજ કહી શકાય તે પાણી જેવા બાબતે હાલ ડેમમાં ઉતરીને વિરોધ કરવો પડે એ પણ એક ગંભીર બાબત કહી શકાય અને તેને લઈને દુષ્કાળના જ્યારે દાખલા વાગી રહ્યા હોય આ દુષ્કાળના દાખલા વચ્ચે પાણીના પોકાર છે સરકાર સામે મોટો પ્રશ્ન ઉભો કરી શકે છે। બિલકુલ, આભાર કિંજલ આપનો વિગતો આપવા માટે। તો ઊંડ 1 ડેમમાં પાણી ન આવતા ખેડૂતોનો અનોખો વિરોધ જોવા મળ્યો છે। અમારા સંવાદદાતાએ જે પ્રમાણે વિગતો જણાવી કે એક તરફ જ્યારે વડાપ્રધાન મોદી મુલાકાત માટે આવી રહ્યા છે અને બીજી તરફ ઊંડ 1 ડેમમાં પાણી ન હોવાથી આખરે ખેડૂતોએ હલ્લાબોલ કરીને પોતાનો વિરોધ અહીં પ્રદર્શિત કર્યો છે અને પોતાનો જે વિરોધ છે તે અનોખી રીતે અહીં પ્રદર્શિત કરવામાં આવ્યો। ક્યાંક વોલીબોલ રમીને તો ક્યાંક ક્રિકેટ અને ફૂટબોલ રમીને પોતાનો વિરોધ દર્શાવતા અહીં ખેડૂતો જોવા મળ્યા। ઊંડ 1 ડેમમાં પાણી ન આવતા ખેડૂતોએ પોતાનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો। સવારથી જ ખેડૂતો અહીં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને સૌની યોજના અંતર્ગત રણજીતસાગર ભરવાનું છે, લોકાર્પણ કરવાનું છે ત્યારે ઊંડ 1 ડેમમાં ખાસ કરીને ખેડૂતો તમે જે પ્રકારે જોવો છો લગાણ પિક્ચરની માફક ક્રિકેટ રમી અને વિરોધ દર્શાવી રહ્યા છે। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો છે। આજુબાજુના 35 ગામના જે ખેડૂતો છે આ ખેડૂતો પાણીના પ્રશ્ને હાલ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જે ખેડૂતોનો એક અનોખો વિરોધ કહી શકાય, ફૂટબોલ રમવામાં આવ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો વોલીબોલ રમવામાં આવ્યો છે અને ક્રિકેટ સાથે પણ અનોખો વિરોધ કરાઈ રહ્યો છે। કિંજલ કારસરિયા, GSTV જામનગર। તો વોલીબોલ અને ક્રિકેટ રમી ખેડૂતોનો અનોખો વિરોધ અહીં જોવા મળી રહ્યો છે। ઊંડ 1 ડેમ જે હાલ સુકુભટ ભાસી રહ્યું છે અને અહીં પાણી ન આવતા ખેડૂતોએ પોતાનો વિરોધ અહીં પ્રદર્શિત કર્યો છે। ઘણી વખત રજૂઆત કરવામાં આવી પરંતુ જ્યારે જામનગરમાં વડાપ્રધાન મોદી કાલ આવવાના છે તો તેમના આગમન પહેલા જ અહીં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે અને પોતાનો વિરોધ અહીં નોંધાવ્યો છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે તે છે ઊંડ ડેમ 1ના, જેના પટમાં ખેડૂતો વોલીબોલ, ફૂટબોલ રમીને પોતાનો વિરોધ નોંધાવતા નજરે પડ્યા। વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ ખેડૂતોએ અનેક રીતે પાણી મુદ્દે પોતાનો આક્રોશ દાખવ્યો છે। જામનગરના ઊંડ 1 ડેમની અંદર નર્મદાના નીર ન પહોંચતા ખેડૂતોએ વિવિધ રમતો રમી છે અને વિરોધ વ્યક્ત કર્યો છે। 100 થી 200 ખેડૂતો આજ સવારથી જ ઊંડ 1 ડેમના પટમાં પહોંચ્યા અને ક્રિકેટ, વોલીબોલ તેમજ ફૂટબોલ રમીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો। તો બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદમાં એક તરફ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ખેડૂતોએ પોતાની મહાસભા યોજી અને તેમાં પણ અમદાવાદના સાણંદની અંદર અમારા સંવાદદાતા કિશન જ્યાં ઉપસ્થિત હતા અને તેમણે જે રીતે ખેડૂતો જોડે સંવાદ કર્યો હતો અને તેમણે પણ વિગતો દર્શાવી કે ખેડૂતો કહી રહ્યા છે કે જો તેમને પાણી નહીં પહોંચાડવામાં આવે તો તેમનો જે આક્રોશ છે તે વધુ ઉગ્ર બનશે। બીજી તરફ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જામનગરના ઊંડ 1 ડેમના છે, જેની અંદર પણ ખેડૂતોએ પાણી ન મળવાના કારણે પોતાનો વિરોધ દર્શાવ્યો છે। આજના દિવસમાં જ 2 અલગ અલગ જગ્યાએથી ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે। એક તરફ છે અમદાવાદના સાણંદના ખેડૂતો તો બીજી તરફ છે જામનગરના ઊંડ 1 ડેમની અંદર ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવતા નજરે પડ્યા। બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। અમદાવાદના સાણંદમાં પણ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું તો બીજી તરફ ઊંડ 1 ડેમમાં પણ પાણી ન પહોંચતા ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો।
જામનગરના ઊંડ એક ડેમ ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાનના આગમન પૂર્વે તમે જે પ્રકારે જોવો છો હાલ ખેડૂતો છે ઊંડ ડેમમાં આવી ગયા છે, 2 દળો લઈને આવી ગયા છે. વાત કરવામાં આવે આવતીકાલે જ્યારે વડાપ્રધાન સૌની યોજનાનું લોકાર્પણ કરવાના હોય અને ઊંડ ડેમ છે એમાં પાણી નથી આવ્યું અને રણજીતસાગરમાં પાણી આવ્યું છે, જેના કારણે આ વિરોધ છે. પાલભાઈ, આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા, શું કારણ? એટલા માટે કે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે એ ભૂતકાળ બની જશે, આવું સૌની યોજનાના અવતરણ સમયે મોદી સાહેબનું સ્ટેટમેન્ટ હતું. અને આ ડેમનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ એ જ હતું કે ઊંટ ડેમ અને એની આસપાસના ખેડૂતોનો દુષ્કાળ છે એ હવે ભૂતકાળ બની જશે. વાસ્તવિકતા એ છે કે સૌરાષ્ટ્રના 115 ડેમોને 1115 કિલોમીટર લાંબી નહેરોના જાડાથી બનાવવાની હતી. અને જે યોજના છે એ એવી છે કે એક ડેમ ભરાય, એ છલકાઈ બીજા ડેમમાં જાય. એના ભાગરૂપે 2016માં આ ડેમને ભરવામાં આવ્યો હતો અને અહીંયાથી નહેર વાટે રણજીતસાગરમાં પાણી જવાનું હતું. જ્યારે આ ડેમ જ ખાલીખમ હોય અને માત્ર રણજીતસાગરને પાણી આપવાની વાત આવે ત્યારે ખેડૂતને એટલા માટે રોષ છે કે યોજના છે યોજના તો મારી નાખી છે, માત્ર ચૂંટણી પૂરતું અને ચૂંટણી સ્ટન્ટ માટે થઈ અને ડેમો છલકાવવાની જે વાત કરવામાં આવે છે તો આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અને સૌરાષ્ટ્રના નાગરિકોને મૂર્ખ બનાવવામાં આવે છે, એમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવી ખેડૂતોને છેતરપિંડીની વાત છે. તમે 2 દળો લઈને આવ્યા છો, શું કારણ? અમે આ ડેમ ખાલી હોવાના વિરોધ દર્શાવીએ છીએ. જે રીતે મોરબીમાં મચ્છુ ડેમ ખાલી હતો ત્યાંના ખેડૂતો રોષે ભરાયા, સિંચાઈનું પાણી પૂરતું મળી નથી રહ્યું. આ કારણથી ડેમ ખાલી હોવાના કારણે અમે બેટને વિરોધ ક્રિકેટ રમીને અહીંયા વિરોધ દર્શાવવાના છીએ. ક્રિકેટ રમીને વિરોધ દર્શાવવાના છે. હાલ જે ઊંડ એક ડેમ છે એમાંથી કેટલા પાણીનો સ્ત્રોત કેટલા ગામોને મળે છે અને એના હિસાબે આ ભરાય તો શું પરિસ્થિતિ છે એમાં સુધાર આવી શકે? આ ઊંડ એક યોજના છે, એમાં પાણી પુરવઠા યોજના છે, એમાં 35 ગામોને પીવાનું પાણી મળે છે. એ સિવાયના જે ગામો કેનાલ કાંક જે સિંચાઈનું જે મળે છે, એટલે જો અત્યારે બિલકુલ એક ટીપું પાણી છે નહીં એમ કહી તો કહી શકાય. કારણ કે પીવાનું પાણી જે યોજના છે એ હાલ બંધ છે અને 35 ગામોને છેલ્લા 1.5 થી 2 મહિનાથી પાણી પીવાનું અહીંથી મળતું નથી. અને જે પાણી છે એ કદડો એટલે કે કહેવાય ને કે રબડી જેવું, એટલે પાણી એવું રબડી જેવું થઈ ગયું એટલે પીવામાં. વાત કરવામાં આવી 35 ગામોના પાણીનો પ્રશ્ન છે. ખાસ કરીને આજે વિરોધ કરાઈ રહ્યો છે. વિરોધના અંતે જો કોઈ પણ નિરાકરણ નહીં આવે તો શું આગામી રણનીતિ? આગળની રણનીતિ એવી છે, 35 ગામોના ખેડૂતો સાથે મળી અને ડેમ ઉપર ભવિષ્યમાં ધરણા કરશે, આવેદનપત્રો આપશે. છતાં પણ આ સાલ પાણી નહીં નાખે તો આથી પણ ઉગ્ર આંદોલન ખેડૂતો 35 ગામોના કરશે. તો વાત કરવામાં આવી 35 ગામોના જે ખેડૂતો છે એ ખેડૂતો આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. હાલ ક્રિકેટ અને ફૂટબોલ લઈને જે ઊંડ એક ડેમ છે એમાં આવી ગયા છે અને અનોખો વિરોધ પીએમના આગમન પૂર્વે જ જામનગરમાં જોવા મળી રહ્યો છે. કિંજલ કારસરિયા, GSTV, ઊંડ એક, જામનગર.